નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આપણે આપણી અગત્યની જે કોઈ જરૂરિયાતો છે, ખાતર હોય, બિયારણ હોય, આ બધા ઉપર ચર્ચા કરીએ છીએ। હવે આમાં આપણી પાસે કેટલીક માહિતીઓ જુદી જુદી જગ્યાએથી જે આવતી હોય છે, એ માહિતીઓ ઉપર આપણે ક્યારેક ક્યારેક વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો આપણને એ માહિતી વિસ્તૃત રીતે મળતી હોય છે અને સમજાતી હોય છે। પણ ઘણી વખત એવું બને કે પરંપરામાં કેટલાક શબ્દો આવી જાય અને આવી ગયેલા શબ્દોથી આપણે બહુ આગળ નથી જતા હોતા। હવે એમાં બિયારણને લગતો એક શબ્દ છે, છેલ્લા 5 વર્ષથી ખૂબ પ્રચલિત થયેલો શબ્દ છે અને આપણા વિસ્તારમાં જે ચણાની નવી જાતો જે આવી છે એમાં એક ફૂલે વિક્રમ આ શબ્દ આપણે બહુ જાજી જગ્યાએ સાંભળીએ છીએ। હવે ફૂલે વિક્રમ ચણાની જાત, એવી જ રીતે ફૂલે સંગમ સોયાબીન, ફૂલે કિમિયા સોયાબીન, ફૂલે દુર્વા સોયાબીન, ફૂલે માહી ધાણી, હવે આ જે બધા નામ છે, આ નામની સાથે જે ફૂલે શબ્દ જોડાયેલો છે એ શેનો છે અને કેવી રીતે આ શબ્દનું એની સાથે જોડાણ છે, આપણે એક સમજવા જેવી બાબત છે। ઘણી વખત આપણને કેટલાક વેપારીઓ, દરેક વેપારીઓ આવું નથી કરતા, પણ કેટલાક બિયારણના વેપારીઓ હોય કે એગ્રો ઇનપુટ્સના વેપારીઓ હોય, એ આપણને થોડા ઘણા ગેરમાર્ગે દોરતા હોય છે। આ જે ફૂલે શબ્દ છે એ આ બિયારણની સાથે એટલા માટે જોડાયેલો છે કે આ તમામ બિયારણો મહારાષ્ટ્રની મહાત્મા જ્યોતિરાવ ફૂલે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધિત બિયારણો છે અને એ જે સંશોધિત બિયારણો છે એ તમામ સંશોધિત બિયારણોને અલગ અલગ નામ આ યુનિવર્સિટીએ આપેલા છે। કોઈને વિક્રમ નામ આપ્યું, કોઈને દુર્વા નામ આપ્યું, કોઈને વિશ્વજીત નામ આપ્યું। આગળ ફૂલે શબ્દ આવે છે। ફૂલે શબ્દ એટલા માટે આવે છે કે ફૂલે યુનિવર્સિટીનો શબ્દ છે। આપણા દેશની અંદર દરેક રાજ્યોમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ રાજ્યના વિસ્તાર પ્રમાણે કામ કરે છે। કોઈ રાજ્યમાં 3 યુનિવર્સિટીઓ હોય, કોઈમાં 4 હોય, કોઈમાં 5 હોય, કોઈમાં 7 હોય, જેવડું રાજ્ય અને રાજ્યની જેટલી કાળજી આપણા ખેતીવાડી વિભાગ માટે, એ પ્રમાણે યુનિવર્સિટીઓ કામ કરે છે અને યુનિવર્સિટીઓ આપણા ખેતીવાડીને લગતા તમામ મુદ્દાઓ પર કામ કરતી હોય છે, જે આપણને સંશોધિત બિયારણો આપે, કેટલીક દવાઓની ભલામણો કરે, વાતાવરણને લગતા સંશોધનો કરી અને આપણી સામે મૂકે। યુનિવર્સિટીઓ ખૂબ મોટું કામ કરતી હોય છે આપણા ખેડૂતો માટે। હવે સરકાર એને કેટલો સહકાર આપતી હોય છે અને ખેડૂતો જાગૃત રહે અને કેટલા યુનિવર્સિટી સાથે જોડાયેલા રહેતા હોય છે, એ પ્રમાણે એનો લાભ ખેડૂતોને પણ મળતો હોય છે અને યુનિવર્સિટીના સંચાલકો, યુનિવર્સિટીના કાર્યવાહકો, યુનિવર્સિટીના પ્રોફેસરો, યુનિવર્સિટીના સંશોધકો, આ બધાને રસ રહે એવો માહોલ જો રાજ્યની અંદર હોય તો એ લોકો પણ બહુ સારી રીતે કામ કરતા હોય છે અને આપણને ખૂબ મોટો આધાર આ યુનિવર્સિટીઓ મારફત મળતો હોય છે। હવે હાલના સંજોગોમાં છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ તો આપણા દેશની અંદર જે રાજ્યોને એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હિસાબથી ટોપ પર આપણે મૂકવા હોય અને એની કામગીરીને આપણે ટોપ પર મૂકવી હોય તો પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે આવે છે। એક સમય હતો કે આપણી ગુજરાતની યુનિવર્સિટીઓની પણ બોલબાલા હતી। આપણી ગુજરાતની યુનિવર્સિટીઓ આજે પણ કામ કરે છે, સારી રીતે કામ કરે છે, ખૂબ બધા પ્રયાસો કરે છે, પણ આ રાજ્યોની અંદર સ્થાનિક રાજ્ય સરકારો દ્વારા એમને જે સહકાર મળે છે, એમને જે માહોલ મળે છે, એ માહોલ કદાચ આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નથી મળતો। એટલે આપણી યુનિવર્સિટીઓ બાકીની જે બીજા રાજ્યોની યુનિવર્સિટીઓ છે એના કરતા 2 ડગલા ડગલું પાછળ રહી જાય છે। સ્ટાફ હોય યુનિવર્સિટીનો તો એમાં પણ મોટી જબરી ઘટ હોય છે। યુનિવર્સિટીના ફાર્મ જે હોય છે સંશોધન માટેના, તો એની પાછળ જે ખર્ચ કરવો પડે, જે બજેટ ફાળવવું પડે, એ ફાળવવામાં ધીમે 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 આપણી ગુજરાતની સરકાર બહુ પાછળ જતી રહી છે। કેટલાક ફાર્મ તો આપણા બંધ થઈ ગયા છે। તાલુકા કક્ષાએ કામ કરતા ઘણા બધા ફાર્મ, મારા તાલુકાનો એક ફાર્મ બિલકુલ બંધ થઈ ગયું છે
અને એવી જ રીતે ઘણા તાલુકામાં ફાર્મ પણ છેલ્લા 15 કે 20 વર્ષ કે 25 વર્ષ દરમિયાન બંધ થઈ ગયા છે. એની સામે મહારાષ્ટ્રની એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ ખૂબ સારું કામ કરે છે, ખૂબ બધી મહેનત કરે છે. પંજાબની યુનિવર્સિટીઓ ખૂબ સારું કામ કરે છે, સરકારનો ખૂબ મોટો સહયોગ છે અને એના કારણે આ યુનિવર્સિટીઓના સંશોધનો આપણા સુધી પહોંચતા થયા છે. હવે ફૂલે શબ્દ આવ્યો છે એ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના નામથી ચાલતી જે યુનિવર્સિટી છે એ મહારાષ્ટ્રમાં અહમદનગર અને શિરડીની વચ્ચે રાહોરી નામનું એક સેન્ટર છે, નગર છે રાહોરી નામનું. એ નગરમાં એ શહેરમાં એની મુખ્ય કાર્યશાળા છે અને એનું મુખ્ય કાર્યક્રમ મુખ્ય કાર્ય જે કાંઈક હોય તે રાહોરીમાં છે. રાહોરી સંશોધન કેન્દ્ર જે છે, યુનિવર્સિટી હેડક્વાર્ટર જે છે એ અત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું નામ લઈ અને બહાર આવેલું કેન્દ્ર છે. મોટાભાગના બિયારણો, મોટાભાગના વાવેતરોને લગતા તમામ પ્રકારના બિયારણો આ યુનિવર્સિટી તરફથી ખેડૂતો માટે સંશોધિત કરી અને બજારમાં મૂકવામાં આવે છે. એગ્રો ઇનપુટ્સના વ્યવસાયકારો ત્યાંથી લેતા હોય છે. ત્યારબાદ જે તે રાજ્યના ખેતીવાડી ખાતાના બિયારણ વિભાગને પણ આ બિયારણો ફાળવવામાં આવતા હોય છે અને એ આપણા ખેડૂતો સુધી પહોંચતા હોય છે. સ્વાભાવિક રીતે આ દરેક યુનિવર્સિટીઓ સરકારી યુનિવર્સિટીઓ છે એટલે એનું જે સંચાલન કરનારા લોકો છે એની સાથે પણ આપણે જોડાય અને આપણી જરૂરિયાત મુજબની વાતચીત એમની સાથે આપણે કરી શકતા હોઈએ છીએ. જો આપણને ભાષાની તકલીફ ન હોય, આપણે હિન્દી કે અંગ્રેજી ભાષામાં એની સાથે વાત કરી શકતા હોઈએ તો આપણે એનો સંપર્ક પણ કરી શકીએ છીએ. ઘણી વખત આપણે વાવેતરના સમય પહેલા જો એનો સંપર્ક કરીએ તો આપણી જરૂરિયાતના બિયારણો એ લોકો એમના કાઉન્ટર પરથી સીધા આપણને પણ પહોંચાડતા હોય છે. તો આ જે યુનિવર્સિટી છે ફૂલે યુનિવર્સિટી મહારાષ્ટ્રની, એના વિશે એની જે સંપર્ક યાદી છે, એનો જે કેમ્પસ છે એ કેમ્પસની સંપર્ક યાદી, ખાસ કરીને બિયારણ વિભાગની જે સંપર્ક યાદી છે એ સંપર્ક યાદી આપણે આ વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન છે એ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલની જે લિંક મેં આપી છે એ લિંકમાં મેં આ વિગત નાખી છે. કોઈ પણ ખેડૂત મિત્ર બિયારણને લગતી પોતાની જરૂરિયાત માટે સીધું યુનિવર્સિટીના કાઉન્ટરથી વાત કરી શકે છે, ચર્ચા કરી શકે છે. એ ઉપરાંત જે લિક્વિડ ખાતરો, પોષક તત્વો જે આ યુનિવર્સિટી તરફથી આપવામાં આવે છે એના વિભાગની પણ એમાં માહિતી છે. એટલે સમગ્ર યુનિવર્સિટીના મુખ્ય વિભાગોના ટેલિફોન નંબરો એમાં આપ્યા છે. ઓફિસ સમય દરમિયાન કોઈ પણ ખેડૂત સંપર્ક કરી અને પોતાને માટે જરૂરી માહિતી ત્યાંથી મેળવી શકે છે. મિત્રો, આજનો જે આપણો વિડીયો છે એ આ ફૂલે શબ્દની સાથે જે આપણા બિયારણો જોડાયેલા છે, તો ફૂલે શબ્દ ક્યાંથી આવ્યો અને શેના માટે એ વપરાય છે એના સવાલો પણ ઘણી વખત આપણા ખેડૂતોની વચ્ચે અને મારા સુધી આવે છે. એટલા માટે આ વિસ્તૃત વિડીયો હું બનાવું છું અને આપ સૌ ખેડૂત મિત્રોને મારી એક વિનંતી કે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો. જય કિસાન, જય ભારત.